हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा? मजामां जशो? तो आज फरीथी हूँ तमारा माटे एक रेसिपी लईने आवी छुं बालशक्तिमांथी। तो बालशक्तिमांथी आपणे एक मस्त एवा हेल्धी लाडू बनावीशुं। तो चलो बनाववानुं शरूआत करीए ने तमने पण। तो आजनो विडियो छे ए मैं आंगणवाड़ीमां शूट कर्यो छे। तो अहींया मैं जो कढ़ाई मूकी दीधी छे, कढ़ाईनी अंदर आपणे तेल नाखीशुं। तो अर्धी वाटकी आपणे तेल नाखवानुं छे। હવે તમે જે પ્રમાણે લાડુ બનાવતા હોય એ પ્રમાણે તમારે યુઝ કરવાનો। જ્યારે પણ આપણે બાલશક્તિનો લોટ નાખીએ ને તો એકદમ ખીરા જેવું ન થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું। તો એ પણ તમને વિડીયોની અંદર જોવા મળશે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો જો અહીંયા મેં થોડોક લોટ નાખ્યો છે, મિક્સ કરીને પછી જ આપણે વધારે ઓછો એનો કરવાનો હોય છે। ઓછો તો નહીં થઈ શકે પણ વધારવો જ પડશે અંદર। તો જો અહીંયા છે ને તમે પેકિંગ જ્યારે પણ ખોલો ને તો આ રીતે ફિટ કરીને અને પછી રબડ મારીને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનો। અને જો એવું ન હોય તો તમે ડાયરેક્ટ પણ લોટને એરટાઈટ ડબ્બામાં પેક કરીને ભરીને મૂકી શકો છો, કારણ કે અત્યારે વાતાવરણ વરસાદી છે એટલે આપણે એરટાઈટ ડબ્બામાં ભરવું જરૂરી છે। તો અહીંયા લોટ જો થોડોક મારે ઉમેરવો પડશે। તો થોડોક પાછો મેં બાલશક્તિનો લોટ નાખી દીધો છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આની થિકનેસ કેવી રીતે ખબર પડશે? તો જો તમે આ રીતે મિક્સ કરશો ને તો થોડું ઘટ જાડું દેખાય ને એ પ્રમાણેની થિકનેસ હોય છે। તો મેં પહેલાં લોટ ઓછો નાખ્યો ને તો તેલ વધારે હતું અને લોટ ઓછો હતો, તો હવે એનું માપ પરફેક્ટ આવી ગયું છે। જુઓ આ રીતનું તૈયાર થઈ ગયું છે, આ રીતનું જાડું હોય છે। અને જો આપણે જેમ શેકીશું ને એમ વધારે ઘટ થશે। તો હવે ધીમા ગેસ ઉપર છે ને એને 2 થી 3 મિનિટ જેટલું શેકવાનું છે। ઓલરેડી આ લોટ શેકેલો જ આવતો હોય છે, પણ આપણે આ રીતે શેકીશું ને તો લડ્ડુ છે ને એ વધારે ટેસ્ટી લાગશે। તો તમને જો બાલશક્તિના વિડીયો ગમતા હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું નવી રેસીપી આની અંદર મૂકતી રહીશ। તો લોટ શેકાઈ ગયો છે, તો અહીંયા મેં સિંગદાણાનો અને તલનો ભૂકો કરીને પહેલેથી જ ડબ્બીમાં ભરીને રાખું છું। તો મેં આની અંદર નાખી દીધો છે, સાથે થોડા તલ નાખીશું એટલે થોડો ક્રંચ આવે ને તો બાળકોને ખાવાની મજા આવશે। તો આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે। તો હું જ્યારે પણ આંગણવાડીમાં સ્ટોર કરું ને પાવડર, તો હું તલ અને સિંગ એ બંને શેકીને પછી આ રીતનો પાવડર બનાવીને તૈયાર રાખું જ છું। જ્યારે પણ મારે યુઝ કરવો હોય ને તો એકદમ આસાની રહે। હવે આપણે છે ને આની અંદર થોડોક જરૂર પ્રમાણે ગોળ નાખીશું। તો અહીંયા મેં ઝીણો સમારી લીધો છે ગોળને। હવે આની અંદર હું પહેલાં થોડોક નાખી દઈશ। તો હજુ પણ મને લાગે છે કે થોડો ગોળ જોઈશે, તો થોડોક હજુ પણ નાખી દઈશું અને હવે આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે। તો છે ને એકદમ આસાન રીત છે, કોઈ વધારે તામઝામ નથી કે નથી આપણે ગોળનો પાયો લાવવાનો કે નથી આની અંદર કંઈ વેડવાનો, અને ઝડપથી આ લાડુ બનીને તૈયાર થઈ જાય છે। અને એક બાળકને તમે 2 લાડુ બનાવીને ખવડાવી દો એટલે એના જે તત્વો જોઈએ છે કે પોષક તત્વો એ મળી રહે છે। તો જો અહીંયા આપણે ગોળ ઓગળી ગયો ને ત્યાં સુધી જ એને શેકવાનું છે, આપણે વધારે નથી શેકવાનું। અહીંયા જો ફટાફટ આ રીતે મિક્સ કરવાનો અને ગોળને ઓગાળી દેવાનો છે। તો ગોળ ઓગળી ગયો છે, તો હવે આપણે છે ને ગેસ બંધ કરી દેવાનો અને પછી આને થાળીમાં કાઢી લેવાનું હોય છે। તો આ મિશ્રણ છે ને એને વધારે ઠંડુ નથી કરવાનું, સામાન્ય આપણા હાથ ન દજાય ને એ રીતનું ગરમ હોય ને પછી લાડવા બનાવવાની તૈયારી કરી દેવાની છે। તો આ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું અને હવે આને થાળીમાં કાઢી લઈશું। તો છે ને એકદમ સરળ રીત છે, તમે આ રીતે બનાવો ને તો એકદમ આસાનથી બની જાય છે। તો અહીંયા જો મિશ્રણ મેં કાઢી લીધું છે થાળીની અંદર, આ રીતે ફેલાવી લઈશું એટલે થોડુંક હળવું ઠંડુ થઈ જાય। હવે વધારે ઠંડુ ના કરતા, નહીં તો પછી લાડુ નહીં બને, પછી તમે એમ કહેશો કે બેન તમે એમને ખોટું શીખવાડ્યું, અમારા લાડુ તો વળતા જ નથી। તો છે ને થોડું ગરમ હોય ને ત્યારે જ લાડુ બનાવવાના। તો અહીંયા જો મેં હળવું ઠંડુ કર્યું છે, વધારે નથી કર્યું, મારા હાથ ન દજાય ને એવું મેં ઠંડુ રાખ્યું છે। હવે આપણે આ રીતના લાડુ બનાવી લેવાના છે। હવે તમને એમ થતું હશે ને કે આ લાડુ કેમ બનાવો છો, તો હું એ પણ તમને કહી દઉં કે અમારે મંગળ, બુધ અને શુક્ર 3 દિવસ છે ને ઓછા વજનવાળા બાળકોને ત્રીજો નાસ્તો ઘરે આપવાનો હોય છે। તો એ માટે હું તૈયારી કરવાની હતી મારે, તો મેં કીધું ચલો વિડીયો બનાવીને તમને પણ બતાવી દઉં, કેમ કે હું એ લાડુ ઘરે મોકલું છું ને જ્યારે બાળકોને ખાવા માટે આપું છું તો વાલીઓ મને કહે છે કે બેન તમે આ લાડુ કઈ રીતે બનાવ્યા। તો એમની ફરમાઈશથી જ મેં આ તમને રેસીપી શીખવાડી છે। હવે આ રેસીપી જોઈને છે ને જેને પેકેટ મળે છે ને એ વાલીઓ પણ આ રીતે લાડુ બનાવીને ઘરે બાળકોને હેલ્ધી રાખી શકે છે। આ પેકેટનો જો ઉપયોગ કરશો ને તો તમારા બાળકોનું વજન પણ વધશે, ઊંચાઈ પણ વધશે। તો જરૂરથી આનો ઉપયોગ કરવો જોઈએ। અને સગર્ભા માતાઓએ, ધાત્રી માતાઓને પણ જે પેકેટ મળી રહ્યા છે, જે માતૃશક્તિના પેકેટ મળે છે ને એનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ। સગર્ભા માતાઓ જો અત્યારથી ઉપયોગ કરશે ને તો તમારું જે આવનારું બાળક છે એ હેલ્ધી જન્મ લેશે। તમે છે ને પેકેટની પાછળ એની અંદરના ગુણ
છે એ વાંચી શકો છો. બધું જ પેકેટ ઉપર ટોટલી માહિતી લખેલી હોય છે. ધાત્રી માતાઓએ પણ તમારે જે સ્તનપાન કરાવતી માતાઓ છે એમને પણ આ પેકેટનો ઉપયોગ કરશો ને તો તમારું બાળક હેલ્ધી રહેશે. ક્યારેય પણ ખાસ બીમાર પણ નહીં પડે. દવાખાનાના દોડા ઓછા કરવા પડશે. તો જરૂર ઉપયોગ કરજો. અને હા, આંગણવાડીમાં પેકેટ જે મળી રહ્યા છે એની મેં ઘણી બધી રેસીપી મેં યુટ્યુબ પર શેર કરેલી છે. તો ત્યાં જઈને જોઈ લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશ, તો તમે ત્યાં જઈને વિડીયો જોઈ લેજો. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. મિત્રો બચા ટેસ્ટી બાલશક્તિમાંથી લાડુ. તો લાડુની રેસીપી તમને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને જેને પણ આ પડીકા મળતા હોય છે એને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અને એવું નથી કે બાલશક્તિ પેકેટમાંથી જ તમે આ રેસીપી બનાવી શકો છો. પૂર્ણા શક્તિમાંથી પણ અને માતૃશક્તિમાંથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો. તો ગોળનું પ્રોપોર્શન થોડું વધારે રાખજો, કારણ કે આ થોડું વધારે ગળ્યું આવે છે, પેલું થોડું ઓછું ગળ્યું આવે છે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ. આવજો. અને તમારા બાળકોને પડીકા નહીં પણ હેલ્ધી વસ્તુ ખવડાવજો.